જી આપનો પરિચય? મારું નામ ભાવિન જોશી છે. હું નાગરિક સમિતિમાં મંત્રી તરીકેની જવાબદારી છે મારી. આજરોજ જે કપડવંજ MGVCL ખાતે આવેદનપત્ર આપી રહ્યા છો, કયા ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપી રહ્યા છો? બસ આજે આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે મને એવું લાગે છે કે કંઈક સિસ્ટમ એવી ગોઠવાયેલી છે, ઓટો સિસ્ટમ કહીએ આપણે. અત્યારે આમ તાળી પાડીએ અને લાઇટ ચાલુ થઈ જાય એવું આપણે જોઈએ છે. તાળી પાડીએ પંખા ચાલુ થઈ જાય એવી અમારે કપડમાં લગભગ એ સિસ્ટમ લાગે કે પાણીનો સહેજ છાંટો પડે વરસાદનો એટલે લાઇટો બંધ થઈ જાય છે. એટલે અમે પૂછવાયા છે કે જો આવી સિસ્ટમ તમે ચાલુ રાખી હોય તો બંધ કરો. પ્રજા ત્રાહીમામ થઈ જાય છે. હોસ્પિટલની અંદર પેશન્ટો હોય એ પણ ત્રાહીમામ થઈ જાય છે. આજે કોઈ પણ ઇસ્યુ બન્યું, કોઈ પેશન્ટને, કોઈ ગર્ભવતી મહિલાને ગમે ત્યારે પણ ઓચિંતાનો કંઈક બનાવ બન્યો, રાત્રે એટલો ફાસ્ટ વરસાદ હોય, લાઇટો હોય નહીં, તો આપણે જાણીએ કેવી સમસ્યા થાય. એટલે આ વહેલામાં વહેલી તકે આનું નિવારણ લાવે કે આ જે લાઇટો વારે ઘડીએ બંધ થઈ જાય છે, બંધ થાય નહીં. તમે શુક્રવારે મેન્ટેનન્સના કારણે બંધ રાખો જ છો, તો પછી શા કારણે આ અવારનવાર બંધ થઈ જાય છે? એટલે અમે આ MGVCLને વિનંતી કરવા આવ્યા છીએ કે આમાં વહેલામાં વહેલી તકે આ તકલીફ દૂર કરો અને આ લાઇટો જે વારે ઘડીએ બંધ થઈ જાય છે એ થાય નહીં. આજરોજ આવેદનપત્ર આપવાથી જો સોલ્યુશન નહીં આવે તો આગળ તમે શું કરશો? આગળ અમે ઉગ્ર આંદોલન કરીશું અને આગળ પણ જ્યાં અમને લાગે ત્યાં સુધી અમે અરજીઓ કરીશું આ બાબતે અને કપડવંજ ગામને આ જે લાઇટોની સમસ્યા છે એનાથી મુક્ત કરાવીશું. કપડવંજના અમુક નાગરિકોની એવી એ છે કે ડેપ્યુટી ઇન્જિનિયર રાત્રિના સમયે કપડવંજની અંદર રહેતા નથી, શું કહેશો? એ બાબતે પણ 100% કપડવંજની અંદર જ જો રહેતા હોય તો કપડવંજમાં કેટલી સમસ્યા થાય છે લાઇટની રાતના ટાઈમે. એ ખ્યાલ આપણે 3 દિવસ પહેલાં જ રાત્રે અમુક વિસ્તારોમાં લાઇટો બંધ હતી અને વરસાદ ધોધમાર ચાલુ હતો. પ્રજા ત્રાહીમામ થઈ જાય. આ તમે જાણો છો કે વરસાદના શરૂઆતની સિઝન કેવી હોય, કેટલો બાફ મારતો હોય. જે સિનિયર સિટીઝન લોકો હોય, કોઈને બ્લડ પ્રેશરની તકલીફ હોય, એવા લોકોને કેવી તકલીફ થાય છે એ ખરેખર ખ્યાલ આવે. જો અહીંયા રહેતા હોય, અહીંયા સ્થાનિકમાં રહેતા હોય તો ખ્યાલ આવે કે કેટલી તકલીફ થાય છે.